મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેની ધારદાર અસર જોવા મળી છે। સરકારી વાહનના ઉપયોગ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો। અહેવાલ પ્રકાશિત થયા બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું। કાર્યપાલક ઇજનેર દ્વારા વપરાશ કરાયેલ સરકારી વાહનનો આ મામલો સામે આવ્યો। વગર હુકમે કાર્યપાલક ઇજનેર અધિક સિટી ઇજનેર બની બેઠા। પાલિકાના કમિશનરના હુકમ વગર તેઓ અધિક સિટી ઇજનેર બન્યા હતા। વહીવટી તંત્રએ એડિશનલ સિટી ઇજનેરની નેમ પ્લેટ દૂર કરવામાં આવી। મંતવ્ય ન્યૂઝે સરકારી વાહનના દુરુપયોગ અંગે અહેવાલ બતાવ્યો હતો। કૌશિક પરમાર છેલ્લા કેટલાય સમયથી સરકારી વાહન વાપરી રહ્યા હતા। સરકારી વાહનની નંબર પ્લેટ ના દેખાય તેવી રીતે ગોઠવણ કરવામાં આવી હતી। નંબર પ્લેટ ન દેખાય તેવી રીતે અધિકારીના હોદ્દાની નેમ પ્લેટ લગાવી હતી। વડોદરા મહાનગરપાલિકાની અંદર રોપો પાડવાની જે ખેવના ધરાવતા હતા એ અધિકારીનો મંતવ્ય ન્યૂઝ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। જી હા, શહેર પાલિકાની અંદર કાર્યપાલકના ઇજનેર તરીકે ફરજ બજાવતા કૌશિક પરમાર સિટી એડિશનલ એન્જિનિયરના સરકારી વાહનની અંદર ફરતા હોય અને પોતાની જ સરકારી વાહનની જે નંબર પ્લેટ છે તેના ઉપર એ હોદ્દો લગાવીને નંબર પ્લેટ ન દેખાય તે પ્રમાણે ટ્રાફિક નિયમનનો ભંગ કરીને ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ કરી હોય તે પ્રકારની કાર્યવાહી મંતવ્ય ન્યૂઝ દ્વારા એ અહેવાલ બતાવવામાં આવ્યો હતો। ત્યારે પાલિકા તંત્ર દ્વારા અહેવાલને જોયા બાદ તાત્કાલિક અસરથી એડિશનલ સિટી એન્જિનિયરની સરકારી વાહન સ્કોર્પિયો ઉપરથી જે નંબર દેખાતો ન હતો તેને એ નેમ પ્લેટને તાત્કાલિક દૂર કરવામાં આવી છે। અલબત્ત એડિશનલ સિટી એન્જિનિયરનું જે બોર્ડ છે એ બોર્ડ પણ અહીંયાથી હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, કેમ કે જ્યારે હવે વાહન પાર્ક થયું છે એ વાહન પાર્ક થયેલા ઉપર અત્યારે પાલિકાના પદાધિકારીનો કોઈ પણ પ્રકારનો હોદ્દો નથી। ત્યારે એડિશનલ સિટી એન્જિનિયરને એલોટ કરેલ પાર્કિંગ સ્થળમાં આ વાહન નહીં મૂકી શકાય એવી બુદ્ધિ ક્યાંક ને ક્યાંક પાલિકાના અધિકારીઓને આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝે જે અહેવાલ બતાવ્યો હતો અહેવાલનો જે પડઘો પડ્યો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે। હાલાકી આ એ જ કૌશિક પરમાર છે કે જેની સામે ગત રોજ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા 7 વર્ષ જૂનો લાંચ માંગવાનો જે કેસ હતો તે સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આમ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પાલિકાના આ ઇજનેર કૌશિક પરમાર ખરેખર વિવાદમાં આવ્યા છે અને તેની વાતો જે છે હવે પાલિકા સંકુલની અંદર છેલ્લે આમ ચર્ચાઈ રહી છે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।